સૌરાષ્ટ્રમાં સૂકા મેવા કરતાં પણ સોપારી વધુ ખાવામાં આવે છે। અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં યુવા અવસ્થામાં લોકો સોપારી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે અને વ્યસન પણ કરતા હોય છે, પરંતુ આપણે કોઈ વ્યસનને પ્રાધાન્ય નથી આપતા, પરંતુ સોપારીના ભાવ સતત વધી રહ્યા છે। સારું ખાવા માટે લોકો સારી સોપારીની માંગ કરવાની સાથે જ ભાવમાં વધારો થયો છે। મારું નામ ધર્મેશ આતેરિયા છે। મારું ગામ સિમરણ અને મેં 7-8-10 વર્ષથી વ્યવસાય સોપારીનો કરવી। ગયા વર્ષે આમ ગણો તો 400 રૂપિયા જેવી બજાર હતી સારી સોપારીની। અત્યારે એની વસ્તુ 760 થી 800 લગીના ભાવ છે। એટલે આમ ગણો તો 10 વર્ષ પહેલા બહુ ભાવ બહુ ઓછા, મતલબ 10 વર્ષ નહીં તો 10 વર્ષ પહેલા 70 રૂપિયા જે સોપારી ના હતા અત્યારે 800 છે હાલની તક। કારણ શું? એનું કારણ ખાવા વાળા વધ્યા છે, શોખ બધાના થોડાક એક્સ્ટ્રા વધી ગયા છે। બધાને સારું ખાવાય જોઈએ છે એને બધું હાઈફાઈ હાલે છે, વ્યસન ઉપર એટલું થોડુંક બધાનું કેન્દ્રિત વધારે થઈ ગયું। કેવા પ્રકારની તમે સોપારી રાખો છો? ઘણા આમ ગણો તો અત્યારે હવે ચાલુ સોપારી 600 રૂપિયા થી ચાલુ થાય છે, 1200 સુધીની હોય। સંવર્ધન 1200 સુધીની સોપારી રાખી। તમારી પાસે કયા પ્રકાર? બધી અત્યારે ટોટલ 600 થી લઈને મતલબ 1200 સુધીની ટોટલ રેન્જ આપણી પાસે હાજરમાં। કેવું વેચાણ થાય પર ડે? વેચાણ પર ડે 100, 125, 150 કિલો સેલ થઈ જાય। કોઈ ના લાંબો ડિફરન્ટ ન પડે, પણ જે સારી વસ્તુ વાપરતા હોય ભાવ વધવાથી એ થોડાક સસ્તા ઉપર રેન્જ ઉપર હોય છે, બાકી કોઈ લાંબો ડિફરન્ટ નથી। 100% થાય છે। અત્યારે આમ ગણો તો પેલા અમરેલીમાં 10 રૂપિયા ભાવ હતો, અત્યારે 25 થી 30 રૂપિયા લે છે, અને સાવરકુંડલામાં 20-25 રૂપિયા સામાન્ય થઈ જાય। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તારની અંદર હાલ સોપારીની માંગ સતત વધી રહી છે। સોપારીના છેલ્લા 10 વર્ષમાં 70 રૂપિયાથી 800 રૂપિયા સુધીનો પ્રતિ કિલોના ભાવમાં વધારો થયો છે, એટલે કે ખૂબ જ વધારે ડિસ્ટન્સથી ભાવમાં વધારો થયો છે। જ્યારે એક વર્ષમાં સોપારીના ભાવ ડબલ થયા છે। જે ગત વર્ષે 400 રૂપિયાના ભાવની સોપારી વેચાતી હતી, તે ચાલુ સિઝનમાં 800 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ માંગ વધી રહી છે। સૌરાષ્ટ્રમાં આજે સૂકા મેવા કાજુ, દ્રાક્ષ, બદામ, અખરોટ એ કરતાં પણ વિશેષ માંગ સોપારીની વધી રહી છે, અને સતત માંગ વધવાને કારણે સોપારીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સાવરકુંડલા શહેરમાં હાલ આ સોપારી 150 કિલોથી વધુ એક શોપ ઉપરથી વેચાઈ રહી છે, એટલે કહી શકાય છે કે દિવસ દરમિયાન અંદાજિત સાવરકુંડલામાંથી 200 કિલો એક શોપથી વેચાય તો સાવરકુંડલા શહેરમાં અંદાજિત 500 કિલોગ્રામથી વધુ સોપારીનું વેચાણ થાય છે, અને હાલ સોપારીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે।